જેતપુર ઉદ્યોગનગર વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચરતો નરાધમ ઝડપાયો. મળતી માહિતી મુજબ જીતેન્દ્રભાઈ દેવજીભાઈ ભોજાણી નામનો શખ્સ પોતાના ઘર પાસે રમતી માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. બાળકી રડતા રડતા બધી હકીકત તેમની માતાને જણાવી હતી. ત્યારે તેમની માતાએ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન જઈને આ શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ચક્રો ગતિમાન કરી આ નરાધમને પકડી પાડી પોસ્કો એક્ટ દાખલ કરી આ વ્યક્તિને પકડી પાડ્યો. આવા સમાચાર માટે ફરી મળીશું નવા સમાચાર સાથે. ફારૂક બિલખિયા, દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક. ઉદ્યોગનગર સરદારપુર દરવાજા પાસે એક જે નાબાલિગ બાળકી છે તેના ઉપર શારીરિક અડપલા કરી અને રેપની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપી છે જીતુ દેવજીભાઈ ભોજાણી, જે એમની પડોશમાં જ રહે છે અને અવારનવાર એમના ઘરે જતો હોય અને એમને પણ એના ઘરે રમવા માટે બોલાવતો હોય અને શારીરિક અડપલા કરતો હોય. આ જે ભોગ બનનાર છે કે એના માતાજીને આ ખબર પડતા આ સમગ્ર મામલો છે એ પોલીસ સુધી પહોંચતા એનામાં કાયદેસર ગુનો દાખલ કરી એની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના અત્યારે રિમાન્ડ માંગતા એમની 2 દિવસની રિમાન્ડ પર કરવામાં શખ્સ છે. એમનું નામ મેં અગાઉ કીધું એમ જીતુ દેવજીભાઈ ભોજાણી છે. એ મજૂરી કરે છે અને 35 વર્ષની ઉંમર છે અને એ બાળકી નાની ઉંમરની છે અને એમને બોલાવીને આમ માનસિક રીતે થોડો પેલો લાગે છે એટલે એના આધારે બોલાવીને અને સારી અડપલા કરતો હતો. એના આધારે ગુનો દાખલ કરવામાં આવે છે. આજે શખ્સ તેમના ઘરે જ બોલાવતો હતો, નીકળતાનો લાભ લઈને આવતું. હા, એમને રમવા માટે બોલાવતો હતો અને નાસ્તો આપવા માટે બોલાવતો હતો અને જ્યારે છોકરી રમતી હોય ત્યારે ઘણીવાર એના ઘરે જવાની ટ્રાય કરતો હતો. આ તો બનાવ કઈ રીતે સામે આવ્યો? એ છોકરીની જે માતાજી છે એમને ખ્યાલ આવતા એને છોકરીને પૂછ્યું કે આમાં આ રીતના શું આ ભાઈ તમે ઓલો કરો છો. છોકરીએ કીધું કે મારા કપડાં કાઢી અને મને સારી રીતે ડપલા કરે છે એટલે એના આધારે આખો સમગ્ર મામલો બહાર આવતા અને પોલીસને જાણ કરતા પોલીસે વિડીયો દાખલ આરોપી હસ્તગત થઈ ગયેલ છે અને એને રિમાન્ડ લેતા હાલ 2 દિવસની રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કરેલ છે.